ક્વેશ્ચન લઈએ. નીચેનામાંથી સૌથી મોટી કિંમત કઈ છે? સરસ ક્વેશ્ચન છે. ક્લિયર છે? જવાબ તમે જોશો ચારેય ઓપ્શન તો બધાયમાં અંશમાં 32 છે, છેદમાં પાંચડો છે. બધાયના અંશમાં 32 છે, છેદમાં પાંચડો છે. ક્લિયર છે? તો આનું સોલ્યુશન કઈ રીતે લખાય? તો કે આ એ નામનો ઓપ્શન છે ને એને આમ લખાય, 32/5 લખાય. અહીંથી મેં 2 પોઈન્ટ કાઢ્યા એટલે અંશને 2 0 મળે, એટલે આ થાય એ. હવે એવો ને એવો હું લખું છું બી. નીચે છેદમાં મારે 5 જ રાખવો હોય, સમજી લેજો, બધાયના છેદમાં. એટલે આને હું 10 ભાગું તો આ 10 ભગાય કે નહીં? તો જવાબ શું આવે? 0.032 અને છેદમાં કેટલા આવશે? 5. આને 10 ભાગ્યા, આને 10 ભાગ્યા, 10 થી ભાગવા એટલે 1 પોઈન્ટ વધારવો. છેદમાં હું બધાયના પાંચડો રહીએ ને એવી ટ્રાય કરું છું. પછી હવે સી, આને હું 100 થી ગુણું અને આને હું 100 થી ગુણું ને, તો આને 3.2 ને હું 100 થી ગુણું તો 320 થાય. છેદમાં કેટલા આવે? 5. ડન છે? જુઓ, હજી ફરીથી તમને બતાવું છું. અહીંયા હું આને 100 થી ગુણું છું, આને 100 થી ગુણું છું. આને હું 10 થી ભાગું છું, ઉપરના ને 10 થી ભાગું છું. આને હું 100 થી ગુણું છું, આને પણ હું 100 થી ગુણું છું. અને આને હું કેટલાથી ભાગીશ? બંનેને 10 થી ભાગીશ. તો ડી માં શું જવાબ આવશે? 0.32 અને છેદમાં 5. મેં શું કર્યું? બધાયનો છેદ હરખો કરી દીધો. જો છેદ હરખા હોય તો જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો કહેવાય. તો આમાં કોનો અંશ મોટો છે? આનો. તો જવાબ આવશે ઓપ્શન એ. આ તો તમને સમજાવવા માટે મેં નાટક કર્યું. બાકી સામાન્ય બુદ્ધિથી તમે જોઈને પણ કહી શકો છો કે આમાં સૌથી મોટો જવાબ કયો આવશે. બરાબર ને? તમે જુઓ કે આ 32 છે ને સૌથી મોટી સંખ્યા છે. 32, 0.32, 3.2, 3.2. આ બેમાં તો તમને ખબર પડી જ જાય કે આ સીધી મોટી થશે. સોરી, કયા બેમાં? હા, આ 0.5 ના 0.5, એમાં તો આ મોટી થશે, તમને સીધી જ ખબર પડી જશે. બરાબર ને? 1 સેન્ટીમીટર માપના 4000 નંગ પાસા, એટલે ડાઈસ. અહીંયા એને સ્પેલિંગ ખોટો લખ્યો છે. ડાઈ નો આવે, ડાઈસ આવે. શું આવે? ડાઈસ. બોલો, આના ટીચરોની ભરતી કરવી છે. બરાબર છે? એક વેપારીને મોકલવા માટે 4000 નંગ સમાય એવું એક લંબઘન ખોખું છે. મોટું બધું ખોખું છે. એની અંદર 4000 પાસા સમાવાના છે. બધાય પાસા એને ગોઠવીને પેક કરી દીધા છે. લંબઘન ખોખાનું માપું 20 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય A સેન્ટીમીટર છે. ટૂંકમાં શોધવાનું હશે તો એનું માપ શોધો. હવે એક પાસો તમે મૂકો ને, એક પાસો એ 1 સેન્ટીમીટર માપનો છે. બરાબર છે? અને એ સમઘન છે. તમે એમ કહેશો સાહેબ આમાં ક્યાંય કીધું તો નથી કે પાસો છે એ સમઘન છે. પાસો સમઘન જ હોય અને એક જ માપ આપ્યું છે એટલે સમજી લેવાનું રહે કે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી સરખી હોય. આવી ચોખવટ ના હોય. ટૂંકમાં એક પાસાનું ઘનફળ છે ને 1 ઘન સેન્ટીમીટર થાય. કેટલું થાય? 1 ઘન સેન્ટીમીટર થાય. એક પાસાનું ઘનફળ 1 ઘન સેન્ટીમીટર થશે. થઈ ગયું કે નહીં? હવે આવા તમે કેટલા પાસા પેક કરો છો? 4000. એટલે 4000 પાસાનું ઘનફળ છે ને એ 4000 ઘન સેમી થાય. આટલું તો તમને આવડે. સીધા 4000 ગુણી નાખ્યા. આ 4000 ઘન સેમીમાં આખું ખોખું ભરાઈ જશે. તો આખા ખોખાનું ઘનફળ પણ 4000 ઘન સેમી થાય. એટલે આના બરાબર ખોખાનું ઘનફળ. ખોખાનું ઘનફળ શોધવું હોય તો શું કરવું પડે? એની લંબાઈ, એની પહોળાઈ અને એની ઊંચાઈ ત્રણેયનો ગુણાકાર કરવો પડે. લંબાઈ કેટલી છે? 20. પહોળાઈ કેટલી છે? 10. અને ઊંચાઈ કેટલી છે? A. મંડો બાકાજી કી બોલાવવા. આવા દ્યો મોરે મોરો. ચલો, થઈ ગયું કે નહીં? તો આ 2 જીરા જાય તો આ 2 જાય. 2 ઉડે તો કેટલા આવે? 20. તો A બરાબર કેટલા થશે? 20. અહીંયા બધાયના જવાબ સાચા છે. 20, 20, 20, 20. તો ઓપ્શન ડી